પહેલગામ આતંકી હુમલાની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે। આતંકવાદીને અપાઈ હતી કમાન્ડો જેવી ટ્રેનિંગ। પાકિસ્તાનમાં આતંકવાદીઓને કમાન્ડો તરીકેની તાલીમ અપાઈ હતી। પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ જેવી તાલીમ આપવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરની જેલમાં બંધ એક આતંકીએ આ માહિતી આપી છે। જેલમાં બંધ લશ્કરના આતંકીની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો થયો છે। કાશ્મીર ઘાટીમાં આવા 15 થી 20 કમાન્ડર હાજર હોવાની પણ માહિતી સામે આવી છે। ત્યારે પાકિસ્તાન ભલે પોતાની આ વાત માનવાથી ઇનકાર કરે કે પાકિસ્તાનને આના સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ પાકિસ્તાન એ આતંકવાદની ફેક્ટરી છે તે ફરી એકવાર સાબિત થઈ ગયું છે। અને પાકિસ્તાનમાં જ આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે, આતંકવાદીઓને કમાન્ડર તરીકેની ટ્રેનિંગ આપવામાં આવે છે। પાકિસ્તાનની આર્મી હોય કે પછી પાકિસ્તાનના આતંકવાદીઓ હોય, તે ભારતીય આર્મી સામે ટકી શકતા નથી, એટલા માટે આ પ્રકારે આતંકવાદીઓ તૈયાર કરે છે।